નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ દેશવાસના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની દૂધધારા ડેરીના 1000 કરોડના ટર્નઓવરને ટેકઓવર કરવા બીજેપીના જ મહારથીઓ મેદાને। ભરૂચ દૂધધારા ઉત્પાદક સંઘની સહકાર ક્ષેત્રની અગ્રણી સંસ્થાનું સુકાન હસ્તગત કરવા બીજેપી સામે ભાજપ જંગમાં। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ 17 વર્ષથી શાસન કરતા ઘનશ્યામ પટેલ સામે પેનલ ઉતારી। નર્મદા અને ભરૂચ જિલ્લા માટે કામધેનુ સમાન આ ચૂંટણીમાં ભાજપનું વલોણું કોનું મંથન કરશે તે રસપ્રદ બની રહેશે। ઘનશ્યામ પટેલની પેનલને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું તો અરુણસિંહ રાણાને આ પેનલને પ્રકાશ દેસાઈનું સમર્થન। ટ્રમ્પ ટેરિફમાં મદદરૂપ થવા ભરૂચ જીએસટી દ્વારા હેલ્પ ડેસ્કનો પ્રારંભ। ભરૂચ જિલ્લાના નિકાસકર્તાઓ સહિતને જીએસટી નોંધણી હેલ્પ ડેસ્ક દરેક બાબતોમાં મદદરૂપ બની રહેશે। પ્રિન્સિપલ ચીફ કમિશનર સેન્ટ્રલ જીએસટીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન। ભરૂચ જિલ્લા કોઓપરેટિવ દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીની ચૂંટણી આ વખતે વિધાનસભા અને લોકસભા જેવી જ રસાકસી ભરી બની રહેશે। ભરૂચ દૂધધારા ડેરીની આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય દૂધધારા ડેરીમાં 50,000 જેટલા સભાસદો નોંધાયેલા છે। ડેરીનું વાર્ષિક ટર્નઓવર પણ ₹1000 કરોડ જેટલું છે। ત્યારે ડેરીમાં સત્તાનું સુકાન સર કરવા આ વખતે સહકારી ક્ષેત્રના મહારથી એવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ પોતાની પેનલ ઉતારી છે। ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું। દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે। દૂધધારામાં જૂનો પ્લાન પર પણ એ લોકોએ લખેલો છે। હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ, પણ આજે મારા 15 ઉમેદવારો જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બીજી તરફ 17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ છે। ભાજપ વર્સિસ ભાજપ આ વખતે ડેરીની ચૂંટણી બની રહેનાર છે। છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે અને 17 વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે। એટલે આ વખતે મને વિશ્વાસ છે કે 15 સીટોમાંથી 15 સીટ અમારી પેનલને અમારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા 5 વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે। ઘનશ્યામ પટેલના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, તવરાના આગેવાન ઇન્દુ પટેલ છે। ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને આગળ પણ અમે ડિરેક્ટર અહીં ગાડી અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે 5 વર્ષ કર્યા ફરી અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો। ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન જે ઘનશ્યામભાઈની પેનલ એટલે છેલ્લા 17 વર્ષથી સુગર અને દૂધ મંડળીના ચેરમેન તરીકે એમને સેવા બજાવી છે। લોકોનો ભરોસો છે, લોકોએ નક્કી કરી દીધેલું છે કે પેનલ ટુ પેનલ મત આપવા અને અપાવવા, એટલે 15 સીટો સાથે વિજય થાય છે એ વાત બી નક્કી છે। તો ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં ઝઘડિયાના પ્રકાશ દેસાઈ છે। હું મારા ઉંમરના ઝોનમાં ઊભો છું, એટલે અરુણસિંહ રાણાની સાથેની જે પેનલ બનેલી છે અમારી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે છીએ। ભારતીય જનતા પાર્ટી એ અમારા સર્વોપરી છે અને એ જ પેનલની સાથે અમે હંમેશા રહીશું। મીડિયા સમક્ષ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નિવેદન આપ્યું છે કે તેઓ પોતાના પુત્રને આ ચૂંટણીમાં ઉતારનાર નથી। પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી, ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી। મારો દીકરો એપીએમસીનો પણ ચેરમેન છે, ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે, એટલે મારા દીકરાને એ દૂધધારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી।
હવે ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ ઉતારી છે, ત્યારે ભાજપ પક્ષ કોને તારે અને કોને તારાજ કરે છે તે જોવું રસપ્રદ બનશે. બંને પેનલના મહારથીઓએ તમામ 15 બેઠકો ઉપર તેઓ વિજય હાંસલ કરશેનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડેરીની ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠક છે. બંને જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની દૂધધારા ડેરીની આ ચૂંટણી રસાકસી ભરી બની રહેશે તેમ અત્યારથી જ લાગી રહ્યું છે. ભરૂચમાં સેન્ટ્રલ GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચ GSTના હેલ્પ ડેસ્ક ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સેન્ટ્રલ GST વડોદરા દ્વારા યોજાયો. GST નોંધણી હેલ્પ ડેસ્કની સ્થાપના કરદાતાઓ અને વેપારીઓને GST નોંધણી, રિટર્ન ફાઇલ અને પ્રશ્નોના નિરાકરણ સંબંધિત સેવાઓ એક જ છત નીચે પ્રદાન કરવા કરાઈ. કાર્યક્રમમાં ભરૂચ GST અસિસ્ટન્ટ કમિશનર આશિષ વ્યાસ, સુપ્રિન્ટેન્ડન્ટ જલસિંહ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. तो मेरा ख्याल है कि जिस टाइम पे ये किया गया है, ये इससे बेहतर एक टाइम हो नहीं सकता था, जहां पे ये जो यूएस ने जो इंडिया के ऊपर टैरिफ लगाया है, उसके लिए जो हमारे एक्सपोर्ट के ऊपर जो लार्ज इम्पैक्ट पड़ेगा, तो ऑब्वियसली उसके लिए डोमेस्टिक इंडस्ट्री पे भी इम्पैक्ट आएगा. तो उस टाइम पे ऐसा एक ईज ऑफ डूइंग बिजनेस का इनिशिएटिव लेके एक बहुत बढ़िया वो रहेगा. प्लस जैसा हमने मोदी जी को सुना था अभी 15 अगस्त पे कि सरकार जो है जीएसटी के ऊपर एक बहुत बड़ा रिफॉर्म्स लेके आ रही है, जिसके अंदर रेट का रेशनलाइजेशन होगा. दैट मीन्स काफी सारे जो रेट है वो रिड्यूस होंगे, प्लस जो कायदे हैं उनके अंदर भी बहुत सारी रिलीफ दी जाएगी. तो जब ऐसा मौका है कि जहां बहुत सारे चेंजेस आए हैं, तो ऑब्वियसली ये जरूरत पड़ेगी कि वो जो कायदे आ रहे हैं उसको समझने के लिए. तो मेरे ख्याल से ये जो सेवा केंद्र है, इससे एक बेहतर एक अपॉर्चुनिटी हो नहीं सकती थी. જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે. જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેયરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજીસ્ટ્રેશન બેઝ, અને જીએસટી રેવન્યુને બી બૂસ્ટ મળશે. અને આજના જે ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યું છે, જેમાં વધારે ને વધારે ટેક્સપેયર ઉભા થશે અને વધારે વધારે રેવન્યુ ઉભી થશે. જીએસટી ખાલી ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ ડે ટુ ડે શોપ્સ કે ડે ટુ ડે જે સર્વિસ પ્રોવાઈડર્સ છે એ લોકો બી એમને બી ખૂબ કામ પડતું હોય છે. રાધર ઇશ્યુઝ વધારે એમને જ આવતા હોય છે. તો એના માટે 5 જગ્યાએ જાય અને સોલ્યુશન ના મળે, એની બદલે હવે આ એક વન વિન્ડો હેલ્પ ડેસ્ક છે એમના માટે. કોઈ બી જાતના ઇશ્યુઝ હોય તો અહીંયાથી એમને હેલ્પ મળશે. और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन के अमेंडमेंट्स और उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है, इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं, जिसमें छोटे व्यापारी हैं, आपके स्टार्टअप्स हैं, SME यूनिट्स हैं, कॉर्पोरेट्स हैं, सभी के लिए फायदेमंद है और इस सेवा का सभी लोग लाभ लें. ભરૂચમાં TV13 ગુજરાતી દ્વારા મહાસન્માન પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ 27 ઓગસ્ટના રોજ ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે યોજાયો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીલાઈ પટેલ, લોકસભા સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને મહાસન્માન પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. અંકલેશ્વરના ગળખોલથી અંધાડાને જોડતા રોડ ઉપર શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ડીજેનો ટેમ્પો પાછળ નાચી રહેલ બાળકને અડફેટે લઈ બાળકીનું મોત નિપજાવનાર ટેમ્પા ચાલક સહિત 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ગળખોલથી અંધાડાને જોડતા રોડ ઉપર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના ગળખોલ નજીક આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો ઉપર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી.
આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડીજેના માલિક રાકેશ પટેલ અને ટેમ્પો હંકારી રહેલ ચિરાગ વ્યાસ સામે ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ચિરાગ વ્યાસ ડ્રાઇવિંગ ન જાણતો હોવા છતાં રાકેશ પટેલે તેને ટેમ્પો સોંપી દેતા આ દુર્ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીના છેલ્લા 9 વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પેરોલ પ્લસ સ્ક્વોડે પકડ્યો. ભરૂચ પેરોલ પ્લસ સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 9 વર્ષથી નાસ્તો ફરતો વિનુ ભીલાલાને ગોલ્ડન પોઈન્ટ ખાતેથી ઝડપી લેવાયો હતો. અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલા 11 વર્ષના બાળકનું જીઆઈડીસી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 11 વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. આ બાબતે બાળકના વાલી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાએ જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઈ મુખ્ય રસ્તા ઉપરના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ તરફ સગા સંબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરિયા તળાવ પાસેથી બાળક હેમખેમ મળી આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્કથી 11 વર્ષના બાળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર અંદાડા ગામ નજીક કાર ચાલકે 2 ગાયને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઈસમે 2 ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી. આ ઘટનામાં 2 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાત્રે બનેલી ઘટનાના પગલે રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે અંદાડામાં 2 દિવસમાં અકસ્માતની બીજી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા રસ્તે રખડતા પશુઓ સાથે રેડિયમવાળા બેલ્ટ લગાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ESIC હોસ્પિટલ નજીક 2 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગણેશજીની 5 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે. આ કુંડમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. નદી નાળામાં થતા જળ પ્રદૂષણને અટકાવવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે. અને ગયા વર્ષે લગભગ 2175 જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ઢબે કરેલું, જેમાં BPMC, પોલીસ, સિક્યુરિટી તેમજ GPCB ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે. એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ઓવરબ્રિજ નજીકનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. રોડ ઉપર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચથી સુરતને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ખરોડ ઓવરબ્રિજ નજીકનો માર્ગ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. માર્ગ ઉપર મોટા ખાડા પડતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી સર્જાય છે, જેના કારણે સતત ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. ખરોડ ઓવરબ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન પણ વાહન ચાલકોને લાંબા સમય સુધી ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો અને હવે ફરી એકવાર બિસ્માર રોડના કારણે પરેશાનીઓ વધી રહી છે. માર્ગની હાલતના કારણે વાહનોને નુકસાન થવાની સાથે ઈંધણનો અને સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. સ્થાનિકોને વાહન ચાલકો દ્વારા તાત્કાલિક રસ્તાની મરામત કરાવવાની માંગ ઉઠી રહી છે. ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને ધ્યાને રાખીને હાંસોડ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. 10 દિવસ સુધી ગણેશ પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાથે જ મુસ્લિમોના ઈદે મિલાદના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ બંને તહેવારો કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર હાંસોડ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર MK પિયેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બંને તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ ઉજવાય તે માટે પોલીસ દ્વારા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. કોઈ પણ જાતની અફવા ઉપર ધ્યાન ન આપવા પણ વિશેષ સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી. ભુજ પ્રાર્થના વિદ્યાલયમાં પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યશાળા યોજાઈ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલયમાં ગુરુવારે પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યક્રમનું આયોજન થયું. જિલ્લાની વિવિધ શાળાના ગુજરાતી વિષયના 80 શિક્ષકોએ ભાગ લીધો. શિક્ષણવિદ ઉમાકાંત રાજ્યગુરુ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહ તથા નારાયણ વિદ્યાવિહારના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર ઉપસ્થિત રહ્યા. સ્વાગત પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલે કર્યું. પ્રથમ સત્રમાં મૂલ્યાત્મક શિક્ષણ, દ્વિતીય સત્રમાં સ્વમૂલ્યાંકન, જ્યારે તૃતીય સત્રમાં વિભક્તિ અને સમાસ વિશે માહિતી અપાઈ. કે છગનભાઈની ભૂગોળ બહુ સારી છે, પણ એનો ઇતિહાસ બહુ ખરાબ છે. આ વિધાન આપણા રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારો તો આપણી ભૂગોળ કેટલી સારી છે. બધી બાજુથી કુદરતી રક્ષણ, બધું નીપજે એવી ઋતુઓ અને ભૂમિ, અને એમાં આપણે સમૃદ્ધ હતા, ઘણા હતા, શક્તિમાન હતા, અને છતાં આપણો ઇતિહાસ. ભુજની બ્રજવિહાર સોસાયટીમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ કોબ્રાનું રેસ્ક્યુ કરાયું. ભુજની બ્રજવિહાર સોસાયટીમાં રહેતા દિવ્યાબેન ચૌહાણના ઘરના કમ્પાઉન્ડમાં એક સર્પ ભરાઈ ગયો હતો. તેમણે તુરંત નેચર પ્રોટેક્શન ટ્રસ્ટને જાણ કરતા સંસ્થાના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી, રમેશ દવે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘરના કમ્પાઉન્ડમાં ગુજરાતમાં જોવા મળતા 4 અત્યંત ઝેરી પ્રજાતિના સાપ પૈકીનો એક સ્પેક્ટેકલ કોબ્રા હતો. તેની લંબાઈ અંદાજે 5 ફૂટ જેટલી હતી, જેના પગલે તેમણે વન વિભાગના RFOનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ સાપના રેસ્ક્યુની પ્રક્રિયા શરૂ કરી હતી. કોબ્રાને ઝડપી પાડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દહેજમાં રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત. દહેજ ગામે ખોડિયાર મંદિર પાસે રહેતા અખિલેશ યાદવ દહેજની ઓર્ગેનિક કંપનીમાં ફિટર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની કંચના દેવી ટેગ્રોસ કંપનીમાં કેન્ટીનમાં 2 વર્ષથી કામ કરે છે. સવારે તેમની પત્ની એક્ટિવા લઈને નોકરીએ જવા માટે નીકળી હતી, ત્યારે આમોદ રોડ ઉપર આવેલા ઇન્ડિયન પેરોક્સાઇડ કંપની પાસેથી પસાર થતા સમયે રોડની સાઈડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતના પગલે તેમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર વેળા તેમનું મોત નીપજ્યું હતું. ગત રોજ રાત્રે નબીપુરમાં વીજળી પડતા ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. નબીપુર ગામમાં ગત મધરાત્રિએ આકાશમાં કાળા ડિંબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા થતા હતા. આ સમયે ડીજીવીસીએલ કંપની દ્વારા સાવચેતીના પગલા રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે કાન ભેદી દે તેવા ધડાકા સાથે નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં વીજળી પડી હતી, જેમાં મોટાભાગના ઘરોના ઇલેક્ટ્રિક ઉપકરણોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ મિલકતને નુકસાન થયું નથી. દુંદાળા દેવ વિઘ્ન હરતા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણવા ગણપતિ બાપ્પા આવી ચૂક્યા છે. ત્યારે વિવિધ યુવક મંડળ અને પંડાલોમાં આયોજકો અને શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે. सारे संसार में सूरनि राग सा गणपति सूरनि राग सा नमो भगवते विनायक नमो नमो दिने सर्व में दंड भूमि में परामोरे तुम तो बद मुखार विघ्न विनायक तुम तो बद मुखार विघ्न विनायक
गणाधीशाय नमो नमः नमो नमो गजाननाय नमो नमः नमो नमो गणाधीशाय नमो नमः नमो नमो गजाननाय नमो नमः। तू ही आधार तू ही आशा तू है वरदान गणराया क्या है संसार अंश है तेरा तू है ब्रह्मांड गणराया ओ तू ही आधार तू ही आशा तू है वरदान गणराया क्या है संसार अंश है तेरा तू है ब्रह्मांड गणराया हर जीत का आरंभ तू है हार का भी अंत तू ज्योति तेरी ज्योति रहे सर्वदा विघ्न हरता गणेशा है गणराया 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 विघ्न સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચની દૂધધારા ડેરીના 1000 કરોડના ટર્નઓવરને ટેક ઓવર કરવા બીજેપીના જ મહારથીઓ મેદાને। ભરૂચ દૂધધારા ઉત્પાદક સંઘની સહકાર ક્ષેત્રની અગ્રણી સંસ્થાનું સુકાન હસ્તગત કરવા બીજેપી સામે ભાજપ જંગમાં। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ 17 વર્ષથી શાસન કરતા ઘનશ્યામ પટેલ સામે પેનલ ઉતારી। નર્મદા અને ભરૂચ જિલ્લા માટે કામધેનુ સમાન આ ચૂંટણીમાં ભાજપનું વલોણું કોનું મંથન કરશે તે રસપ્રદ બની રહેશે। ઘનશ્યામ પટેલની પેનલને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું તો અરુણસિંહ રાણાને આ પેનલને પ્રકાશ દેસાઈનું સમર્થન। ટ્રમ્પ ટેરિફમાં મદદરૂપ થવા ભરૂચ જીએસટી દ્વારા હેલ્પ ડેસ્કનો પ્રારંભ। ભરૂચ જિલ્લાના નિકાસકર્તાઓ સહિતને જીએસટી નોંધણી હેલ્પ ડેસ્ક દરેક બાબતોમાં મદદરૂપ બની રહેશે। પ્રિન્સિપલ ચીફ કમિશનર સેન્ટ્રલ જીએસટીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।